સુધીનો સૌથી ઘાતક હત્યાકાંડના 18 વર્ષીય હુમલાખોર જેસી વેન રૂટસેલરની ઓળખ કરાઈ જાહેર. કેનેડાની એક શાળામાં બનેલી લોહિયાણ ઘટનામાં સ્થાનિક પોલીસે મુખ્ય શંકાસ્પદ હુમલાખોર તરીકે 18 વર્ષીય જેસી વેન રૂટસેલરની સત્તાવાર ઓળખ જાહેર કરી છે. આ ભયાનક સામૂહિક હત્યાકાંડમાં અનેક માસૂમ જીવ ગુમાયા છે, જેને કેનેડાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ઘાતક ગોળીબાર માનવામાં આવે છે. તપાસ દરમિયાન પ્રાથમિક અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે હુમલાખોર લાંબા સમયથી માનસિક અસ્વસ્થતા અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો, જે કદાચ આ હિંસક ઘટના પાછળનું એક કારણ હોઈ શકે છે. સત્તાવાળાઓ દ્વારા આરોપીની વિગતો જાહેર કરવામાં આવી હોવા છતાં આટલા મોટા પાયે આચરવામાં આવેલા હત્યાકાંડ પાછળનો મુખ્ય હેતુ અથવા ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હાલ હુમલાખોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, તેની મિત્રતા અને ભૂતકાળની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનીશ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોર પાસે અત્યાધુનિક હથિયારો ક્યાંથી આવ્યા અને તેણે આ ચોક્કસ શાળાને જ કેમ નિશાન બનાવી તે દિશામાં સઘન પૂછપરછ અને પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે. આ ઘટના બાદ સમગ્ર કેનેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને બંદૂક નિયંત્રણના કાયદાઓને વધુ કડક બનાવવાની માંગણીઓ ઉઠવા પામી છે. સરકારે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને હુમલાના મૂળ સુધી પહોંચીને ન્યાય અપાવવાની ખાતરી આપી છે. શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. આ કરુણાંતિકાએ વિકસિત દેશોમાં વધતા જતા ગોળીબારના બનાવો અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે દાખવવામાં આવતી બેદરકારી અંગે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.